હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલા તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને આજે હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે છે કે ભાઈ સ્પાઉસ વિઝા. તો જેના સ્પાઉસ કેનેડામાં છે અને ડિપેન્ડન્ટ તરીકે તમે તમારી હોમ કન્ટ્રીમાં છો અને કેનેડા આવવા માંગો છો અને જો ફાઇલ મૂકી છે તો એના માટે આ વિડીયો એકદમ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કેનેડામાં સ્પાઉસ વિઝામાં જેમાં રિફ્યુઝલ આવે છે એમાં લગભગ 90% ફાઇલમાં રિજેક્શનનું કારણ એક જ હોય છે કે ઇનસફિશિયન્ટ ફંડ, એટલે કે પ્રૂફ ઓફ ફંડ જે આપણે મૂકીએ છીએ એ ઓછું છે. તો આઈઆરસીસીએ નવો જે રૂલ્સ કે ન્યૂ રૂલ્સ મુજબ કેટલું ફંડ જોશે એ બહુ મહત્વની બાબત છે. તો અમુક કેસમાં આપણને જે ખબર જ ન હોય કે ભાઈ કેટલું ફંડ જોશે, બરાબર, તો એ આપણે આમાં જાણીશું. અને સ્પાઉસ વિઝા ટ્રેન્ડ, એનો પ્રોસેસિંગ ટાઈમ અને અત્યારે હાલ કયા મંથનું રિઝલ્ટ આવે છે તેના વિશે હું તમને જણાવવાની કોશિશ કરીશ. તો વિડીયો આખો જોજો તો તમને પૂરી માહિતી મળી રહે. અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો. તો અત્યાર સુધીમાં જેમાં જેટલા પણ રિફ્યુઝલ આવે છે સ્પાઉસ ઓપન વર્ક પરમિટમાં, એમાં 90% ફાઇલમાં સેમ રીઝન છે કે ઇનસફિશિયન્ટ ફંડ, એટલે કે જે આપણે ફાઇનાન્શિયલ જે આપણી ફંડ બતાવવાનું હોય એ ઓછું છે. તો આનું કારણ શું છે? કારણ કે જે નવો રૂલ્સ જે છે આઈઆરસીસીનો ફંડ છે એ પર્સન મુજબ હોવું જોઈએ. એક 1 છે કે 2, 3, તમે ફેમિલી મેમ્બર કેટલા છો એના ઉપર હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, જો તમારે સ્પાઉસ ઓલરેડી કેનેડામાં છે, બરાબર, તો તમે સામે કેટલા પર્સન ત્યાં કેનેડામાં છો એના ઉપર ડિપેન્ડ છે. તો આઈઆરસીસી એ ફંડને લીકો સાથે જોઈન્ટ કરી દીધું છે. તો લીકોનો મતલબ એ થાય કે લો ઇન્કમ કટ ઓફ. તો તમે જો કેનેડામાં જો 1, 2, 3 મતલબ જેટલા પણ લોકો રહે છે એનું ગુજરાન ચલાવવા માટે તમારે જે અમાઉન્ટની જરૂર છે તેને લીકો કહેવામાં આવે છે, બરાબર, સૌથી પહેલો પ્રશ્ન. પછી આઈઆરસીસીએ સ્પાઉસ વિઝાના ફંડને લીકો સાથે જોડી દીધું છે, એટલે લીકો સાથે કનેક્ટ કર્યું છે. એટલે સ્પાઉસ વિઝામાં કેવું હોય કે ભાઈ તમે એકલા છો, બરાબર, અને કેનેડામાં ફોર એક્ઝામ્પલ હસબન્ડ કેનેડામાં છે અને વાઈફ અને એના ચિલ્ડ્રનનું ડિપેન્ડન્ટમાં એમણે ફાઇલ મૂકી છે. તો તમે ટોટલ 3 ફેમિલી મેમ્બર થવાના. તો એના મુજબ 3 ફેમિલી મેમ્બરને જે ફંડ જરૂર છે કે જેટલા વર્ષના વિઝા મળ્યા છે, ફોર એક્ઝામ્પલ 2 વર્ષના કે 3 વર્ષ, એ લોકોને ચાલે એટલું, એમનું ગુજરાન ચાલે એટલું એમની પાસે ફંડ હોવું જરૂરી છે. તો એ રીતે તમારે ફંડ બતાવવું જોઈએ કે જેથી કરીને રિજેક્શન એટલીસ્ટ ફંડ માટે તો ન જ આવે. એમ ભલે બીજા કોઈ કારણથી આવે પણ તમે આજે 90% કેસમાં એવું હોય છે કે ઇનસફિશિયન્ટ બેલેન્સ, બરાબર, તો એની માટે થઈને ન આવે. તો તમે આઈઆરસીસીએ જે લીકોને ફોલો કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે આઈઆરસીસીએ. ઇટ મીન્સ કે મેં તમને જે રીતે એક્ઝામ્પલ આપ્યું કે તમે કેટલા ફેમિલી મેમ્બર છો એ પ્રમાણે તમે પ્રૂફ ઓફ ફંડની વ્યવસ્થા કરીને તમારે ફાઇલ સબમિટ કરવી જોઈએ, જેથી કરીને આ રિજેક્શન ન આવે. પણ લીકો મુજબ જો એમને ફંડ એ રીતે ફંડ બતાવવું પડે કે સ્પાઉસે લીકો મુજબ જે મેં કીધું કે મેમ્બર પ્રમાણે ફંડ બતાવવું જોઈએ, એ બાબતનું ખાસ ધ્યાન રાખો. પણ બીજી વસ્તુ કે આપણે હવે સ્પાઉસ વિઝા ટ્રેન્ડની વાત કરીએ, એના પ્રોસેસિંગ ટાઈમની. તો હાલનો જે પ્રોસેસિંગ ટાઈમ જે છે એ 18 વીક્સનો છે, 18 અઠવાડિયાનો, બરાબર. અને આપણે અત્યારે જોવા જઈએ તો ફેબ્રુઆરી માર્ચના વિઝા આવી રહ્યા છે કે ફેબ્રુઆરી એન્ડિંગ અને માર્ચ બંનેના મિક્સ ચાલી રહ્યા છે. હાલ બહુ જ લેટ થાય છે. તમને બધાને જેણે ફાઇલ મૂકી હશે એને ખબર હશે કે ભાઈ ડિપેન્ડન્ટના વિઝામાં રિજેક્શન પણ વધી ગયું છે, લેટ થાય છે, બરાબર. ઘણા લોકોની ફાઇલો બેકલોગમાં જતી રહી છે, 5-5, 6-6 મહિના સુધી લોકોને રિઝલ્ટ નથી મળતા. તો પેશન્સ રાખવું, કારણ કે આ વસ્તુમાં પેશન્સ ના રહે, કારણ કે સ્પાઉસ કેનેડા હોય ને એક ત્યાં ઇન્ડિયા હોય તો એવું બની શકે.
પણ અત્યારે ફેબ્રુઆરી એન્ડ અને માર્ચનો વિઝા ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પછી ફાઇલ પ્રોપર પ્રિપેરેશન સાથે કરવી. પ્રૂફ ઓફ ફંડ જે છે એ તમારે એનું ડોક્યુમેન્ટ્સ, તમારું પ્રૂફ ઓફ ફંડનું, પછી તમે જે ફાઇલ માટે જે ડોક્યુમેન્ટ્સ કરો છો એ બધા જ તમારે પ્રોપર ચેક કરીને જ તમારે ફાઇલ કરવી, કે જેથી કરીને રિજેક્શનના ચાન્સ ન આવે અને બધાને આસાનીથી બધાને વિઝા મળી જાય. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો કે મેં આખો તમને સમજાવ્યું કે લીકો કોને કહેવાય અને એ મેં તમને સમજાવ્યું. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.